એક મહત્વના સમાચાર મળી રહ્યા છે મહેસાણાથી। જિલ્લા પંચાયતમાં ચેરમેનની ચૂંટણીમાં હંગામો સર્જાયો છે। તો હાલમાં સમાચાર મહેસાણાથી આવી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા અપાયેલા મેન્ડેટનું સરેઆમ ભંગ થતા હોબાળો થયો છે। કોંગ્રેસના જ બે જૂથો આમને સામને આવી ગયા છે। તો શિક્ષણ સમિતિ સિવાય તમામ હોદ્દા ઉપર મેન્ડેટમાં ચેરમેન જુદા। તો આ વિશે વધુ જાણકારી માટે વાત કરી અમારા સંવાદદાતા સંકેતની સાથે। જી સંકેતે જણાવો કે હંગામો કયા મુદ્દાઓને લઈને થઈ રહ્યો છે? જી જીનેલાલ, સમગ્ર જે મામલો છે તે મહેસાણા જિલ્લા પંચાયતમાં જે હોબાળો થવા પામ્યો છે, બળવો થવા પામ્યો છે। કોંગ્રેસ પક્ષ જે અનામત આંદોલન બાદ પાટીદાર સમાજે જે વ્યૂહરચના કરીને કોંગ્રેસને શાસિત કરી હતો, પ્રથમ વખત આજે કોંગ્રેસની જે સાધારણ સભા હોય છે તે મળ્યા બાદ આજે ચેરમેનની નિયુક્તિનો પ્રશ્ન હતો। શિક્ષણ સમિતિ સિવાય અન્ય 9 સમિતિઓની પણ રચના કરવામાં આવી હતી, જેમાં જુદી જુદી સમિતિઓમાં જે મેન્ડેટ આવ્યા હતા તે તમામ મેન્ડેટ ઉપર અત્યારે હાલ બળવો થયા હોય તેવું પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે મેન્ડેટ આવ્યા છે તેના અનુસંધાને ચેરમેનની નિયુક્તિ ન કરીને બીજા વ્યક્તિઓની નિયુક્તિ કરવામાં આવી છે, જેના કારણે પક્ષાપક્ષીની ખાસ જોવા મળી હતી। જે સમિતિની રચના કરવામાં આવી હતી તે સમિતિમાં અત્યારે હાલ બળવો થવા પામ્યો હતો, જેમાં કોંગ્રેસના બંને જૂથો આમને સામને આવી ગયા હતા અને જે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે તે પણ કંઈ પણ બોલ્યા સિવાય નકારી જતા રહ્યા હતા અને આ બાબતે ઉચ્ચ કોટી સુધી રજૂઆત થાય અને સામે પક્ષે જે રજૂઆત થઈ રહી છે તેના અનુસંધાન ચોક્કસપણે આ બાબતે ઉચ્ચ કોટી સુધી રજૂઆત થશે તેવા સંકેતો આપ્યા છે અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના અનુસંધાને ટૂંક સમયમાં રાજીનામા અપાય તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જી સંકેત, આભાર જાણકારી આપવા માટે। તો કારોબારી સમિતિના ચેરમેનની ચૂંટણીમાં બળવો થયો છે। હર્ષદ પટેલ સામે પ્રહલાદ પટેલે ઉમેદવારી કરી અને તેઓ ચેરમેન બન્યા છે।